ભગવાનની મરજી આગળ કોઈનું હાલતું નથી. એની લીલા એને જ ખબર. પણ હવે કાળજુ કઠણ કરી અંતિમ વિધિની તૈયારી કરો. પણ નિહારનો સામાન લેવા તો મોટા ગામે જ જવું પડશે. એ મારી પર છોડો, એ હું લઈ આવું છું. હા, ન્યાથી પાછો વળી જાય. આય પૂરો કરી નાખીશ. અરે હું કોઈ ચોર ડાકુ નથી વડીલ. ધરતી પર ગામથી આવું છું. નિયરનો સામાન લેવા માટે જઉં છું, ખાપણ વગેરે. નિહાળનો સામાન, ખાપર વગેરે, અને ધરતી પર માથે. હા, અમારા ગામમાં એક જુવાનનું મરણ થયું છે. ગઈકાલે અમારા ગામમાં એના ઘરે કોઈ મહેમાન આવ્યા હતા, અને અમારો બળ વાદર જુવાન જીવો મહેમાન થઈને આવેલી કન્યાને જોઈ કોણ જાણે એને શું થઈ ગયું. કદાચ પ્રભુની પ્રીત જાગી અને કન્યા જે જતી રહી, અને જીગાને એટલું લાગી આવ્યું કે એને કટાર પોતાના જ પેટમાં મારી અને પોતાનો જીવ દઈ દીધો. એ હાલો, મારે મોડું થાય છે. રામ રામ. બેટા, ભારે કરી આ જુવાની આય તો આપણને અળસાને ન આવવા દીધું. જાણે અજાણે પણ આપણે એના મૃત્યુના નિમિત્તો બની જ ગયા. હવે એના અંતિમ દર્શન હાટું તો જાવું જ જોઈએ. એટલે હાલ બેટા. મરી ગયેલી હશે અંદર. હા, એવો અંતિમ દર્શન કરી લેવું. કહું છું સાંભળો છો બહુ? આવીને દર્શન કરી લેવું. બહુ બેટા, બહુ બેટા. અને અમારો બળ વાદર જુવાન જીવો મહેમાન થઈને આવેલી કન્યાને જોઈ કોણ જાણે એને શું થઈ ગયું. કદાચ પ્રભુની પ્રીત જાગી અને કન્યા જે જતી રહી, અને જીગાને એટલું લાગી આવ્યું કે એને કટાર પોતાના જ પેટમાં મારી અને પોતાનો જીવ દઈ દીધો.
છાડી આજ જનેતા રૂવે છે લાડકવાયો દીકરો ચિતા પર સુવે છે જો ધારયા ઉડાવે સૌની રે આંખમાં કાળજે કટારી ખાઈને હબર્યા ને હમા હબર્યા ને હમા આટલી સ્ટોરી ઇન્સ્ટાગ્રામ પર કાપીને ચડાવે તો ગાળો બોલે ચડાવવાનો ગાળો બોલે ચડાવવાનો એક સાથે બે બે સિતારે બળે છે અધૂરાએ ઓરતા તો રાખમાં ભળે છે ઓ એક સાથે બે બે સિતારે બળે છે અધૂરાએ ઓરતા તો રાખમાં ભળે છે વિધાતાએ આવું કે લખ્યું હશે લેખમાં કાળજે કટારી ખાધીને હબર્યા ને હમા ને હબર્યા ને હમા ને હબર્યા ને હમા ને હબર્યા ને મારા મેહડામાં આવીએ તો